ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે આજે મત માગવા માટે નીકળ્યા છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે. આ વખતે 1996 પછી પ્રથમવાર અહીંયા ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનશે અને પ્રથમવાર નગરપાલિકાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે અમે લોકો લડાવીએ છીએ અને તેનો પ્રચાર કરીએ છીએ. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે તમામ ધારાસભ્યો, સાંસદો અને પૂર્વ સાંસદોને પ્રચાર માટે ઉતાર્યા છે. અત્યારે આપણી સાથે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા છે. જસુભાઈ, તમારું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝમાં. શું કહેશો નગરપાલિકાની ચૂંટણીને લઈને? છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે આજે મત માગવા માટે નીકળ્યા છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે છોટાઉદેપુર નગરમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થપાશે. આપણી સાથે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છે. રાજુભાઈ, ખાસ કરીને નગરપાલિકાની ચૂંટણી ઘણા વર્ષો પછી નગરપાલિકાની ચૂંટણી આવી છે. ભાજપનું બોર્ડ 1996 પછી આવ્યું નથી. આ વખતે કઈ પ્રકારની ચૂંટણી રહેવાની છે? આ વખતે 1996 પછી પ્રથમવાર અહીંયા ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનશે અને એનું કારણ એ છે કે નગરના જે સૌ મતદારો છે કે સર્વ સમાજના મતદારો માટે ભારતીય જનતા પાર્ટી એક વિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું છે. વિકાસ ધીરે ધીરે આ નગરમાં અનેક યોજનાઓ વિકાસની આવી રહી છે અને એને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટીનું અહીં બોર્ડ બનશે અને એ બોર્ડ બન્યા બાદ મતદારોને પણ વિશ્વાસ છે કે ભાજપાનું બોર્ડ બનશે તો કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓના ફળ આ નગરની જનતાને મળશે. નગરનો ખૂબ વિકાસ થશે અને જે મતદારોને પણ ખબર છે અનેક પ્રોજેક્ટો તો એના માટે ચાલુ પણ થઈ રહ્યા છે. ખાસ કરીને નગરપાલિકાની ચૂંટણી છે. 20 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના છે. કેટલા ઉમેદવારો વિજેતા થાય એવું લાગે છે? લગભગ બધા જ ઉમેદવારો વિજેતા બનવાના છે, પણ કદાચ આમ તેમ થાય તો પણ બોર્ડ તો ભારતીય જનતા પાર્ટીનું પૂર્ણ બહુમતીથી બનવાનું છે. એવા નગરજનોના વિશ્વાસના આધારે હું વિશ્વાસથી આપને કહી શકું. આપણી સાથે પૂર્વ મંત્રી નારાયણભાઈ છે. નારાયણભાઈ, કોંગ્રેસનો પ્રચાર કરતા હતા, હવે ભાજપનો પ્રચાર કરવો પડી રહ્યો છે. શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વમાં અમે લોકો ભળી ગયા છે અને પ્રથમવાર નગરપાલિકાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે અમે લોકો લડાવીએ છીએ અને તેનો પ્રચાર કરીએ છીએ. અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે 100% 20 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ 7 વોર્ડમાંથી ઊભા રાખ્યા છે તો 100% બધા જ ઉમેદવારો જીતશે એવો અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે. તો આ હતા છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને પૂર્વ મંત્રી નારાયણભાઈ રાઠવા સાથે વાત કરી છે. તેઓએ વિશ્વાસ દેખાયો છે કે આ વખતે નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનશે, પરંતુ પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે કોનું બોર્ડ બને છે. રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.